નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ઉર્વી ગોર। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના ભુજોડી ગામ પાસે આવેલી આશાપુરા વોલ ક્લે કંપની આગામી સમયમાં વધુ એક પ્લાન્ટ શરૂ કરી રહી છે। તે સંદર્ભે આજે આશાપુરા વોલ ક્લે કંપની ખાતે લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં આજુબાજુના ગ્રામજનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા। હાલમાં આશાપુરા વોલ ક્લે કંપનીની દરરોજની ક્ષમતા 6000 મેટ્રિક ટનની છે। તે ક્ષમતાને વધારવા માટે આશાપુરા કંપની અને પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા લોક સુનાવણી યોજાઈ હતી। આ સુનાવણી અધિક કલેક્ટર ડીએ શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ લોક સુનાવણીમાં હાજર રહેલા લોકોએ નવા પ્લાન્ટને આવકાર આપ્યો હતો। આ લોક સુનાવણીમાં લોકોએ જણાવ્યું હતું કે આશાપુરા વોલ ક્લે કંપની સ્થાનિક રોજગારી પૂરી પાડે છે, તેમજ ભુજોડી ગામના હીરાલક્ષ્મી પાર્કના નિર્માણ બાદ સ્થાનિક હેન્ડીક્રાફ્ટના કારીગરોને વધુ મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે। આ સુનાવણી દરમિયાન લોકોના પ્રશ્નોના પ્રતિઉત્તરમાં કંપનીના ડેપ્યુટી મેનેજર ઓફ એન્વાયરમેન્ટ કૈલાશબેન મકવાણાએ જવાબો આપ્યા હતા। માધાપર જુનાવાસના સરપંચ હંસાબેને આ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે કંપની વધુ સ્થાનિક લોકોને રોજગાર આપે તે ઇચ્છનીય છે, જ્યારે માધાપર નવાવાસના સરપંચ અરજણભાઈ ભુડિયાએ હવા પ્રદૂષણ પ્લાન્ટમાંથી નીકળતા પાણીનો શું ઉપયોગ કરાય છે તેમજ ઘન કચરાના નિકાલ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે કંપની નજીક ખેતી ધરાવતા સુલેમાન શમાએ કંપની પાસે કેટલા પાણીના બોર છે, પાણી પુરવઠા દ્વારા પાણી નથી મળતું ત્યારે કંપની કઈ રીતે પાણી મેળવે છે, કંપની પેટકોક વાપરે છે કે નહીં વગેરે સવાલો જાગૃત નાગરિકોએ ઉઠાવ્યા હતા। નવા પ્લાન્ટને 80% લોકોએ આવકાર આપ્યો છે, જ્યારે 10% લોકોએ જણાવ્યું છે કે કંપની નિયમોનું પાલન કરે, જ્યારે 10% લોકોએ નવા પ્લાન્ટનો વિરોધ કર્યો હતો। આજની સુનાવણી ઈઆઈ નોટિફિકેશન 2006 તારીખ 14/9/2006 ની જે પ્રાવધાન છે અને એના જે જુદા જુદા સુધારાઓ છે એની અંતર્ગત યોજવામાં આવી। લોકોનો ખૂબ જ સારો આવકાર હતો, કંપની મેનેજમેન્ટે પણ સારો સહકાર આપેલો હતો અને લોકોના તરફથી જે કંઈ રજૂઆતો પ્રશ્નો આવ્યા તેના કંપનીના મેનેજમેન્ટ દ્વારા જવાબ આપવામાં તે ઉપરાંત લિખિત રજૂઆતો પણ આવેલ છે। એ લિખિત રજૂઆતનો પણ આજના પ્રોસિડિંગમાં સમાવેશ કરવામાં આવશે। ઉદ્યોગ દ્વારા જે લિખિત જવાબો આવેલા છે એનો પણ આજના પ્રોસિડિંગમાં સમાવેશ કરવામાં આવશે। હવે આ મિનિટ અમે આજે ફાઇનલાઇઝ કરી અને અમે અમારી વડી કચેરી ગાંધીનગર મોકલીશું અને ત્યાંથી ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને મોકલવામાં આવશે। લોકો તરફથી ઘણા એમને લગતા પ્રશ્નો પણ પૂછેલા અને બીજા ઘણા સૂચનો પણ આપેલા। જે પ્રશ્નો પૂછેલા જેમ કે પાણીનું કેવી રીતે અમે શુદ્ધિકરણ કરીશું, હવા પ્રદૂષણ નિયંત્રણ માટે શું કરીશું વગેરે પ્રશ્નો પૂછેલા અને અમે જે હાલના પ્રોજેક્ટમાં અને વિસ્તરણ બાદના પ્રોજેક્ટમાં જે પાણીના પ્રદૂષણ ટ્રીટમેન્ટ માટે ચોક્કસ કાળજી રાખશું અને હવા પ્રદૂષણ ના થાય એ માટે અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો લગાવીશું જેથી હવાનું પ્રદૂષણ અટકાવી શકાય। એમના સૂચન મુજબ આશાપુરા ફાઉન્ડેશન દ્વારા સ્કૂલની જરૂરી કાળજી લેવામાં આવશે અને શૈક્ષણિક સ્તર ઊંચું આવે એ માટે પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવશે। કલ્ચર ફોર મેન્સ ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપણે મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા। એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ। લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર। અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ। અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595। કચ્છમાં કલા અને કચ્છની સંસ્કૃતિ દરેકના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। કચ્છની કલા સંસ્કૃતિને લોક ઉજાગર કરતું હીરાલક્ષ્મી પાર્ક। કચ્છની કલા સંસ્કૃતિને લોક ઉજાગર કરતું ભુજોડી ખાતે આવેલું હીરાલક્ષ્મી મેમોરિયલ ક્રાફ્ટ પાર્ક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।
કચ્છની કલાને પ્રોત્સાહન આપી જતન કરી અને સમાજની દરેક વ્યક્તિ સુધી કલાને પહોંચતી કરવાના ઉમદા ધ્યેયને લઈને આ પાર્કનું નિર્માણ થયેલ છે. આશાપુરા ગ્રુપના ડાયરેક્ટર ચેતન શાહના માતૃશ્રીની સ્મૃતિમાં જાહેર જનતા માટે આ પાર્ક 18 ડિસેમ્બર 2005થી નિર્માણ થયું છે. અહીં કારીગરોને વેચાણનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી રહેવા જમવાની નિઃશુલ્ક સગવડ પૂરી પાડવામાં આવે છે અને વેચાણનો સંપૂર્ણ હિસ્સો કારીગરોને મળે છે. દર મહિને અલગ અલગ કારીગરોને તક આપવામાં આવે છે. અહીં બાંધણી, બ્લોક પ્રિન્ટ, બાટિક, વુલન નામદા, મેટલ વર્ક, રોગાન પેઇન્ટિંગ, લાખકામ, ચર્મકલા, કાસ્ટ કોતરકામ, માટીકામ, સુડી ચપ્પુ, પટોળા, ભરતકામ સહિતની કલાઓ અહીં જોવા મળે છે. હાલમાં જ્યારે રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. अभी हीरा लक्ष्मी पार्क में क्या क्या आपको अच्छा लगता है? बहुत अच्छा लग रहा है. लोग बहुत अच्छा काम कर रहे हैं. खासकर जो अपनी कला है भुज यहाँ पे कच्छ की कला है वो सबको सारे व्यूवर्स सारे कलाकारों को जो है लोग बुलाते हैं. लोग अच्छा काम कर रहे हैं और इन लोगों का एक प्लेटफॉर्म दिया हुआ है इन लोगों को मार्केटिंग का. इसकी वजह से इनको बहुत बेनिफिट हो रहा है. सबके इनकम जनरेट बढ़िया बढ़ रही है. तो ये सब मिला के बहुत अच्छा काम कर रहे हैं सब. सर इनकी एक्टिविटीज बहुत बढ़िया है. पार्क भी बहुत अच्छा लगा मुझे और ऐसा पार्क तो कहीं नहीं मिले मुझे भुज के अंदर. लोग देखना चाहते हैं आए ज़्यादा से ज़्यादा लोग इधर आए और विजिट करें लोगों का कलाकारों का जो हमारे यहाँ पे कलाकार हैं जो आर्टिस्ट हैं इनको प्रोत्साहन देवे. અહીં રાધાકૃષ્ણનું મંદિર તળાવ પણ જોવાલાયક છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજની જૂની શાક માર્કેટની અંદર શાક વેચતા વેપારીઓ બેસતા નથી. જૂની શાક માર્કેટ અદ્યતન બની પણ હજુ શાક વહેંચનારા બહાર બેસે છે. ભુજની ઐતિહાસિક ગણાતી જૂની શાક માર્કેટ 2001ના વિનાશક ભૂકંપ પછી નવી બનાવવામાં આવી છે. પરંતુ દુઃખની વાત એ છે કે માર્કેટમાં માત્ર 12 જેટલા વેપારીઓ શાકભાજી વેચે છે. આ માર્કેટની કેપેસિટી 102 બાકડાની છે પરંતુ અહીં કોઈ હાજર રહેતું નથી. ભૂકંપ પૂર્વે આ માર્કેટ ધમધમતી હતી પરંતુ આજે આ માર્કેટ સુમસાન ભાસી રહી છે. અહીંના વેપારીઓના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા દ્વારા સફાઈ થતી નથી, લાઇટો બંધ છે. હાલમાં માર્કેટની બહાર કેટલાક વેપારીઓ શાકભાજી વેચે છે, પરિણામે ટ્રાફિક જામ પણ થાય છે. ત્યારે આ વેપારીઓને માર્કેટની અંદર સમાવવામાં આવે તો ગ્રાહકો પણ માર્કેટમાં આવે અને ટ્રાફિક જામનો પ્રશ્ન પણ હલ થાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાણિયાવાડ વિસ્તારમાં આવેલી નવી શાક માર્કેટ બને તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે પરંતુ જે જૂની શાક માર્કેટ અદ્યતન બની છે તેમાં કોઈ જવા તૈયાર નથી. ત્યારે સમસ્યાનું નિરાકરણ વહીવટી તંત્રએ કરવું જોઈએ. ભૂકંપ પહેલાની જૂની શાક માર્કેટની રોનક ફરી આવી જાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. ધણી વગરની ધણીયાણી સમજી લો શાક માર્કેટ. શું તકલીફ પડે છે આ શાક માર્કેટની અંદર આજે અત્યારે નગરપાલિકામાંથી કોઈ ચોકીદાર નથી, સાફ સફાઈ થતી નથી, લાઇટ બળતી નથી અને આ બારે જે બેસે છે બધે બાજુ તો સ્ટોલ બધે ખાલી પડ્યા છે. કેટલા અહીંયા સ્ટોલ આવેલા? આ 102 સ્ટોલ આવેલા છે. એનામાંથી ચાલુ કેટલા? આ 12 થી 14.
અને ખરેખર આનાથી તમને શું તકલીફ પડે છે? આ 50% ધંધો થઈ ગયો ભાઈ. જ્યાં 100% ધંધો હોય ત્યાં 50% ધંધો છે. આમ નીમાબેન પોતે આવી ગયા હતા, હેમલતાબેન આવી ગયા હતા, કહી ગયા હતા તમારો પ્રશ્ન બધે હલ કરી દેશું. એટલે ગેટ બધે બાજુ ગેટ બંધ છે. એક ટ્રાફિક અને પાર્કિંગ વાળા રાખી દે છે. કોઈ અંદર આવી શકતો નથી, તો ગ્રાહક અંદર આવી કેવી રીતે શકે? એ અત્યારે અમને તકલીફ એવી થાય છે કે જો અત્યારે જે પાર્કિંગ ગ્રાહક આવવા માટે ક્યાં જગ્યા નથી, ત્યાં ગ્રાહક અંદર આવી શકે. ગાડી ક્યાં એવી છે કે પાર્કિંગ નથી, જે ગ્રાહક પાર્કિંગ કરીને અંદર આવી શકે. કારણ કે એની ચોફેર જગ્યા એ બધી ભાડેલી છે. જે લોકો જે બહાર બેસે છે એ બધે અંદર આવી જાય તો બધાનું સારે. કારણ કે અંદર પછી બારે માલ મળે નહીં, પછી ગ્રાહક જોઈને અંદર જ આવવાવાળા છે ને. કારણ કે જગ્યા મળી જાય તો પછી અંદર જ આવવાવાળા છે. અમે તો એમ કહીએ છીએ તંત્ર અમારી આ રાહ સાંભળે. કારણ કે ભૂકંપ પાછળ અમે ત્યાં બેઠીએ છીએ કે અડધો માલ વેચાય છે ને અડધો ફેંકવું પડે છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનું એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. કચ્છમાં આ વર્ષે અપૂરતા વરસાદ અને વધુ ગરમીને લીધે તેની અસર સીધી શિયાળાના પાક પર પડી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અંદાજે 1 લાખ હેક્ટરનું વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે શિયાળામાં 1,39,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, જે આ વર્ષે અત્યાર સુધી માત્ર 43,000 હેક્ટરે પહોંચ્યું છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો. અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટેલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર પેકેજ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર. એસોસિએટ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, IATA, IRCTC, રેડ બસ ઇન, મનીગ્રામ. કચ્છ રણ ઉત્સવ માટે ખાસ પેકેજ ઉપલબ્ધ. સરનામું બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ.
Contact number 94082424468 and 9724280408. Email bradtravels@braregroup.com, bradtravels@gmail.com. Website www.braregroup.com. Free home delivery in Bhuj and any sector. ભુજમાં આવેલ ઠોઠાવાડી વંડી પાસે સહેનશાવલી પીરના આસિયાના ઉપર ચાંદી પોસીની રસ્મ અદા કરવામાં આવી. કિન્નરો દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી. માનવજ્યોત કાર્યાલય પાસે કોઠાવાડી વંડીની બાજુમાં સહેનશાવલી પરના આસિયાના ઉપર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આસ્થા રાખે છે અને વર્ષો વર્ષ ચાદર પોશી કરે છે. સાંભળીએ આ અંગે ભાવિકોની વાત. આ જગ્યા જે આપણે સહેનશાવલી નું આસ્થાનું છે ને અહીંયા હિન્દુ મુસલમાન બધા ફેજ લે છે એનું આસ્થાનું છે ને ભૂકંપ પહેલા એમને જાહેર થયા છે વાલી ભૂકંપ પહેલેથી જ બરાબર એમનું આસ્થાનું છે બધા ને કેન્દ્રો દ્વારા એનું કામ કરવામાં આવ્યું છે દરગાહનું. એ રીતે હિન્દુ મુસ્લિમ આસ્થાનું કેન્દ્ર આ સહેનશાવલી પર બન્યા છે. છેડા ડેવલપર્સ રજૂ કરે છે રણુજાનગર. કચ્છમાં પહેલીવાર એને થયેલ તૈયાર પ્લોટ માંડવીના બિદડા ગામમાં સર્વે નંબર 109. દર મહિને માત્ર 3500 સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. અમારું સરનામું નોંધી લો. છેડા ડેવલપર્સ, ઓફિસ નંબર 7, કતિરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655688. મોબાઈલ નંબર 9727996611. આયોજક લહેરી જે છેડા 9824208191. કિરણ કક્કા રાજુ 9924888222. મોગલ ઇકબાલ 987997978580. લોઢિયા અબ્દુલ 9909227603. કોડકી ગામના ગોપાલ મંજી દબાસિયાએ ગામના અમુક વ્યક્તિ જાહેર મિલકત ઉપર દબાણ કરે છે, તલાટીની ખોટી સહીઓ કરે છે તેવી સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી છે. સત્તાવાળાઓ તરફથી તેમને ન્યાય મળતો નથી તેવું તેમનું કહેવું છે. તાલુકા વિકાસ અધિકારી આવું તો ચાલ્યા કરે તેવા મતના છે. કોડકી ગામના ગોપાલ મંજી દબાસિયાએ 5/9/2014 જિલ્લા પંચાયત પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી. ડીડીઓએ ટીડીઓને 30/9/2014 પત્ર લખી માહિતી આપવા જણાવેલ. ટીડીઓએ આજ દિવસ સુધી અરજદારને માહિતી આપેલ નથી. ગોપાલ દબાસિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કોડકીમાં તલાટીની ખોટી સહીઓ કરીને દાખલા કાઢવામાં આવ્યા છે તેવી ફરિયાદ 5/9/2014 કરી, પણ હજુ સુધી તાલુકા જિલ્લા પંચાયત દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. કોડકી ગામના તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને 29/11/2014 પત્ર લખીને દબાણ હટાવવા જણાવ્યું છે તથા 17/6/2014 તલાટીએ સરપંચને લેખિત જણાવ્યું છે તથા દબાણકારને 7/2/2014, 8/4/2014 તથા 6/5/2014 3 નોટિસો પણ પાઠવવામાં આવી છે, પણ સત્તાવાળાઓ કોઈ કારણસર પગલાં લેવામાં નિષ્ફળ ગયાની વાત ગોપાલ દબાસિયા માને છે. સાંભળીએ અરજદારની વાત. પ્રશ્ન મારે તો આમ તો ઘણા બધા પ્રશ્નો છે. એક તો જમીન દબાણ છે, રૂડા રબજી. રૂડા રબજી કરાઈથી હું આજે 2012 થી કલેક્ટર ઓફિસ પાસે ઉપવાસમાં ઉતરેલો હતો. તે એના પછી તાલુકા વિકાસ અધિકારી 2 નોટિસ બજાવી અને આ બાજુ 3 કોડકી ગ્રામ પંચાયતે બજાવી છે. તલાટી સહમંત્રીએ પણ સરપંચને નોટિસ બજાવેલી છે અને તલાટી સહમંત્રી તાલુકાને લેખિતમાં દીધું છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને જિલ્લા દબાણ સેલે પણ તાલુકાને નોટિસ બજાવીએ કે આનું દબાણ દૂર કરો, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. 8-9મા મહિનાની મેં માહિતી માંગેલી હતી કે સરપંચસિંહે તલાટીની ખોટી સહી કરી અને દાખલો જે ગ્રામ પંચાયતનો દાખલો કાઢેલો છે એના વિશે, તો મને એના વિશે પણ માહિતી મળી નથી. પહેલી અરજી આપી, 1 મહિનો રાહ જોયો, એટલે પછી મારે આરટીઆઈ નો સહારો લેવો પડ્યો. આરટીઆઈ નો સહારો લેતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાંથી લેટર લખ્યો કે આને માહિતી આપો, તેમ છતાં મને માહિતી આપી નથી. એ રીતે દરેક અધિકારી એમ માને છે કે ગામના અંદરો અંદરના ઝઘડાને કારણે આવી ફરિયાદો થતી હોય છે. ગ્રામ પંચાયતમાં ગામતળમાં કે ગૌચરમાં દબાણ હોય તો એ દબાણ હટાવવાની કાર્યવાહી
ગ્રામ પંચાયતને છે અને એ દબાણ ગ્રામ પંચાયત કોડકી હટાવવાનું છે. ગુજરાત પંચાયત ધારો 1993ની કલમ 105 હેઠળના જે કોઈ અધિકારો છે, ગ્રામ પંચાયતમાં દબાણ હોય કે ગામતળમાં દબાણ હોય, એ ગ્રામ પંચાયતે હટાવવાની કાર્યવાહી કરવાની થાય છે. અમારી પાસે પંચાયત તારીખ નક્કી કરે તો કે ભાઈ આ તારીખે દબાણ હટાવવાનું થાય છે, તો અમારી કચેરીના કોઈ પણ પ્રતિનિધિ, સર્કલ ઇન્સ્પેક્ટર છે અથવા તો ટીડીઓ તરીકે હું પણ જઈ અને ત્યાં ફક્ત કે કોઈ ગેરકાયદેસર કંઈ થઈ શકતું દબાણ નથી, એટલે મીન્સ કે કોઈનું હકીકત એમને નહીં, કોઈનો કાયદેસર જે જમીન હોય અને એમાં ક્યાંય કોઈ નુકસાન નથી થતું ને, એ અમારી જોવાની પ્રથમ ફરજ છે. બાકી તો એ ગ્રામ પંચાયતે જ કાર્યવાહી કરવાની થાય છે. બાકી અમારે કોઈ બીજી કોઈ કાર્યવાહી અમારે કરવાની થતી નથી. જો વસ્તુસ્થિતિ એ છે કે જાહેર માહિતી અધિકારી તરીકે અમે નિયમિત રીતે જે કોઈ અમારી પાસે અરજીઓ આવે છે એનો નિયમિત રીતે નિકાલ કરીએ છીએ. આ કેસમાં ક્યાંક કોમ્યુનિકેશન ગેપ થયો હશે, કોઈ તલાટી કમ મંત્રી પાસેથી માહિતી માંગી હશે અને કંઈક આપવા માહિતી નહીં આવી હોય, એ પૂરતો વિલંબ થયો હશે. ફૂડ સ્પોટ મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. નાતાલનો તહેવાર નજીક છે ત્યારે નાતાલ આવતાની સાથે ઉત્સાહોનો માહોલ ભુજમાં જોવા મળેલ છે. નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શાંતિનો સંદેશ આપતા ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી ખ્રિસ્તી પરિવારો સાથે હવે અન્ય ધર્મના લોકો પણ કરે છે. 25 ડિસેમ્બરના નાતાલ આવી રહી છે ત્યારે કચ્છની બજારોમાં નાતાલને લગતી ચીજ વસ્તુઓની ખરીદી જામી રહી છે. બજારોમાં જુદા જુદા પ્રકારના ફ્લાવર, ગિફ્ટ આર્ટિકલ, ડેકોરેશન તેમજ ઘરમાં લગાડાય તેવા સ્ટાર આવ્યા છે. છેલ્લા 5 વર્ષથી નાતાલનું મહત્વ વધ્યું છે અને ખાસ કરીને શાળા કોલેજોમાં આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભુજમાં સેન્ટ મેરી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા, માર્થોમા ચર્ચ ખાતે પ્રાર્થના તેમજ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ભુજમાં હાલમાં 60 ખ્રિસ્તી પરિવારો વસવાટ કરે છે. માંડવી, મુન્દ્રા, ગાંધીધામ ખાતે આવેલા ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવશે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. હેમંત શાહ. નાતાલના હિસાબે ગ્રાહકી બહુ સારી છે. છેલ્લા 5-6 વર્ષથી ક્રિસમસનું ચલણ બહુ સારું વધી ગયું છે. અને અત્યારે નવી વેરાયટીમાં શું આવ્યું છે અત્યારે? નાતાલને અનુલક્ષીને ક્રિસમસ ટ્રીઝ છે, સ્ટાર, સાંતાના ડ્રેસીસ, પછી એને લગતું બેલ્સ, ટોટલી રેન્જ અવેલેબલ છે. હરા શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ: શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ગાંધીધામ શહેરમાં ચોરીની ઘટના વારંવાર નજરે ચડતી હોય છે, ત્યારે આજરોજ ગુજરાત ટાઈપિંગની સામે આવેલ મકાનમાંથી ચોર ટોળકીએ રાત્રિના સમયે ₹18,30,000ની ચોરી કરતા ચારે બાજુ ચકચાર મચી જવા પામી હતી. ગાંધીધામ શહેરમાં દિન બદિન ચોર ટોળકી માથું ઉંચકી રહી છે, ત્યારે ગઈકાલે વાવાઝોડા વિસ્તારને નિશાન બન્યા બાદ આજરોજ ગુજરાત ટાઈપિંગની સામે આવેલ મકાનમાંથી ચોર ટોળકીએ ગઈકાલે રાત્રિના સમયે મસમોટી ચોરી કરી હતી. ઘરમાં આવેલ તિજોરીમાંથી રોકડા ₹60,000 તેમજ ₹3,70,000ના દાગીના અને 14 લાખની કિંમતની ઇનોવા કાર નંબર GJ12BR 7741 સહિત ટોટલ મુદ્દામાલ ₹18,30,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાર્દિક અભિનંદન રાજેશજી ગોર, પ્રમુખ શ્રી ભુજ તાલુકા રાજગુરુ યુવક મંડળ, સુધરાઈ સભ્ય ભુજ નગરપાલિકા. આપશ્રીની ઉપરોક્ત પદ પર નિમણૂક થવા બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ. સામાજિક તથા રાજકીય ક્ષેત્રે યશસ્વી કામગીરી કરી પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા. ઉષા એસ્ટેટ, ભુજ. વિનય રેલોન, વિશાલ રેલોન. ભચાઉની નજીક આવેલ નર્મદા મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં ₹14,50,000ની ચોરી થતા પોલીસનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. ભચાઉમાં દિન બદિન અસામાજિક તત્વો માથું ઉંચકી રહ્યા છે અને ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે આજરોજ ભચાઉ તાલુકાના લોધેશ્વરની નજીક આવેલ નર્મદા મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઓફિસના કબાટમાં રખાયેલ 14 લાખની રોકડ કોઈ ગઠિયો ઉઠાવી ગયો હતો, તો મસમોટી રકમ થેલામાં ભરી લઈ ગયો હતો અને થેલામાંથી રકમ કાઢી રસ્તામાં ઝાડીઓમાં થેલો ફેંકી રફ્ફુ ચક્કર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે આજરોજ સવારે ભચાઉની નજીક આવેલ નર્મદા મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં કબાટમાં રોકડ ₹15 લાખ રાખેલ હતા, જેમાંથી ₹14,50,000ની ચોરી થઈ હતી, જેની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને વધુ તપાસની કામગીરી હાથ ધરી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ઘોરને રજા આપશો. નમસ્કાર.